આજે સ્વર્ગસ્થ રશીદ ને શ્રદ્ધાંજલિ આપવા માટે આપણે સૌ ભેગા થયા છે ત્યારે આ માત્ર શ્રદ્ધાંજલિ નથી, આદિવાસી સમાજનો આક્રોશ પણ છે। એક યુવાનને ઢોર માર મારીને મારી નાખવામાં આવે અને આપણા લોકો હજુ પણ ડર્યા કરે, એ કોઈ પણ સંજોગે ચલાવી લેવાનું નથી। 2018માં ચીખલી પોલીસ સ્ટેશનમાં રવિ અને સુનિલ નામના યુવાનને પંખા પર પોલીસ કસ્ટડીમાં લટકાવી દેવામાં આવ્યા હતા। ત્યારે પણ અમે 8 વખત પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો ને હું એના આગેવાનને કહેવા માંગુ છું કે અરજી ફરજી આવેદનથી કઈ ચાલે નહીં। અને અહીંયા પોલીસ ઉભા હોય, પોલીસ કોઈ ઇન્ચાર્જ પોલીસ હોય તો અહીંયા આવો। પીઆઈ છે, પીઆઈ ભાઈ બેરા થઈ ગયા કે પીએસઆઈ કે પીઆઈ હોય તો અહીં આવો મહેરબાની કરીને। છે કોઈ? આ વચ્ચે જરા સાઈડ પર ખસો ને એટલે હશે। સંભળાય છે ભાઈ? આ હું તમને જ કહું છું, જે ચાર્જમાં હોય તેને સંભળાય છે? બેરા બની ગયા। આ આદિવાસી સમાજના યુવાનને આ જંગલ ખાતાવાળાએ મારી નાખ્યો છે અને તમે અમને ડરાવવા ધમકાવવા અહીંયા આવ્યા છે? તમને આ શ્રદ્ધાંજલિમાં કોઈ બોલાવ્યા? અમારા આદિવાસી સમાજને જો કોઈ છેડવાની કોશિશ કરે, મારવાની કોશિશ કરે, અમે સાખી લેવાના નથી। અને હું તો કોઈની પાસે ટાઈમ નથી માંગતો, પરંતુ મંગળવારે જઈને પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરવાનો। કરશું કે? અરે હાથ ઊંચો કરીને કેવું, આપણે શ્રદ્ધાંજલિ પોલીસ સ્ટેશન પર જઈને આપવાની। આ યુવાનને મારી નાખ્યો, આ વિનોદને માર્યો અને આ સગીર વયના પિયુષને, પિયુષ ઉભા થા, કેટલી ઉંમર તારી? 15 કે 16 વર્ષનો યુવાન છે। અરે એને કઈ રીતે કસ્ટડીમાં મૂકે? એને કઈ રીતે જંગલવાળા લઈ જાય? શું આ તમારા બાપનું રાજ છે? આ બાબા સાહેબ આંબેડકરના સંવિધાનનું રાજ છે। અમે કોઈને સાખી લેવાના નથી। અને સમગ્ર ગુજરાતમાંથી આ ઉકાઈ સોનગઢ જે પણ પોલીસ સ્ટેશન હશે ત્યાં તમામ આદિવાસી આગેવાનો આવશે। આવશો ને બધા? આવશો ને? આ લડાઈ આર પારની લડાઈ રહેશે। અમે સીધી અરજી નથી આપવાના, તમારે એફઆઈઆર દાખલ કરવી પડશે। જંગલ ખાતાના જે પણ કર્મચારીઓ એના પર એફઆઈઆર દાખલ કરવી પડશે। અને જ્યાં સુધી એફઆઈઆર દાખલ ન થાય, માનવ વધનો ગુનો દાખલ ન થાય, એટ્રોસિટી એક્ટ મુજબનો ગુનો દાખલ ન થાય, ત્યાં સુધી અમે પોલીસ સ્ટેશનમાં બેસું ને બધા? બેસું ને? નહીં તો ફરી પાછા કોઈ આપણા દીકરાની શ્રદ્ધાંજલિમાં આપણે બેસશું, ફરી પાછા જંગલ ખાતામાં માપણી કરવા આવે તો યુસુફ જેવા પર કેસ થશે ને આપણા પર ટીયર ગેસ છોડશે। શું હવે આપણે ખાવા તૈયાર છે? હવે આપણે જવાબ આપવા તૈયાર રહેવું પડશે। પ્રશ્ન પૂછવાનો નથી, આપણે જવાબ આપવાનો છે કે તમે ક્યાં સુધી આદિવાસી